નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના રહીશો માટે લાંબા સમય બાદ એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પીવાના પાણીની વિકટ સમસ્યાના કાયમી નિવારણ માટે પાલિકા તંત્ર દ્વારા એક મોટું અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલા આ વિસ્તારો લાંબા સમયથી પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી મેળવવા માટે વંચિત હતા. આ ગંભીર મુદ્દે સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી દ્વારા અગાઉ પાલિકાની સામાન્ય સભા તેમજ વિવિધ વહીવટી બેઠકોમાં અનેક વખત ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમની આ સતત જહેમતના પરિણામે આખરે રાજ્ય સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ ખાસ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારની મેમણ કોલોની, ધનાની પાર્ક સહિતની અસંખ્ય સોસાયટીઓમાં જળ સંકટને દૂર કરવા માટે આજે ₹42 લાખના ખર્ચે નવીન પાણી પુરવઠા લાઇન નાખવાના કામનું આજે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત બાદ કોર્પોરેટર આશિષ જોશીએ સરકાર અને પાલિકા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામ પાછલા બોર્ડમાં અમે અને અમારા સાથી કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ મંજૂર થયેલું હતું. ખૂબ વર્ષો જૂની મેમણ કોલોનીમાં લગભગ 30-35 વર્ષથી પાણીની સમસ્યા અને જેમ જેમ વસ્તીનો વધારો, પરિવારો મોટા થયા એમ પાણીની માંગ પણ વધતી જવાના કારણે આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મેમણ કોલોની, ધનાની પાર્કને આ બધા જ લોકોને વર્ષોથી ઓછું પાણી અને ગંદુ પાણી, આ બંને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્યારે વેરો ભરતી, ટેક્સ ભરતી આ મેમણ કોલોનીની પ્રજાને ન્યાય અપાવવા માટે અમે પાછલા વર્ષે આ કામ માટે સૂચન કર્યું હતું અને રાજ્ય સરકારે આ કામને મંજૂરી આપી. અમે આ પ્રસંગે સ્વર્ણિમની જે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે, સરકારને પણ આભાર માનીએ છીએ કે સરકારે આ વિસ્તારના નાગરિકો, ટેક્સ ભરતા, પાણીનો વેરો ભરતા નાગરિકો વિશે વિચાર્યું છે. ત્યારે આવનાર દિવસમાં આ તમામ લોકોને ગંદા પાણીથી રાહત મળશે અને ચોખ્ખું પાણી પીવાનું પ્રેશરથી મળે એ પ્રમાણે આજે 42 લાખના ખર્ચે આ કામનું આજે અમે શરૂઆત કરાવડાવી છે. આવનાર દિવસમાં હજુ વધુ અપેક્ષા સાથે અમે આ મેમણ કોલોનીમાં જે એક ઓપન વરસાદી કાંસ છે એના માટે પણ પ્રયત્ન કરીશું અને જે પણ 3-4 કરોડની લાગત છે એથી આ કામ મંજૂર થાય અને જે ગંદકીની વાસ મારે છે, આ વિસ્તારના નાગરિકોને રાત પડે, તકલીફ પડે છે, એ બધી જ દૂર થાય. આરસીસી જે વરસાદી કાંસ છે એને ઢાંકવાનું પણ કામ કરવાનું છે. એટલે આવનાર દિવસમાં પ્રગતિ, વિકાસ જે પણ કંઈ રહી ગયો છે મેમણ કોલોનીને આસપાસનો, એ અમે બધાને સાથે રાખીને આ નાગરિકોની સુવિધા માટે કામ કરતા રહીશું. આવનાર દિવસોમાં ચોમાસું આવવાનું છે, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને જે આ તાત્કાલિક ધોરણે પાછલા વોર્ડનું રહી ગયેલું કામ અમે શરૂ કરાવડાવ્યું છે. ત્યારે 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થશે એવું અમને ખાતરી છે, વિશ્વાસ પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ ગ્રાન્ટ મંજૂર થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિકાસ કાર્ય શરૂ થતાં જ રહીશોને ગંદકી, દુર્ગંધ અને પાણીની અછત જેવી પ્રાથમિક મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે એવી ચર્ચા સ્થાનિકોમાં વહેતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.